આખરે જેની દેશભરના લાખો વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા તે નિર્ણય આજે આવી ગયો। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, પણ છેલ્લા 36 દિવસથી દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પછી આ મોટો નિર્ણય એ કેમ? શું સરકારે બેકફૂટ પર જવાનો આ સંકેત છે કે શું આ માત્ર એક શરૂઆત છે કે હજુ પણ મોટા નિર્ણયો લેવાશે? આજે આ અહેવાલની અંદર જાણવી છે આખી એ ઘટના કે કેમ હજુ પણ સીજેપી પ્રોટેસ્ટ પર યથાવત છે। નીટ યુજી 2026ની પરીક્ષાએ 3 મેના રોજ યોજાઈ હતી, પરંતુ પરીક્ષા બાદ પેપર લીકના ગંભીર આરોપો સામે આવ્યા હતા અને એ આરોપ બાદ દેશભરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સરકારે અંતે પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો અને આ દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ માનસિક તણાવમાં આવ્યા અને વિવિધ અહેવાલો મુજબ કેટલાક વિદ્યાર્થીઓએ આત્મહત્યાનું પગલું પણ ભર્યું હતું। આ મુદ્દો માત્ર પરીક્ષા પૂરતો રહ્યો ન હતો, પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા હતા। વિપક્ષ, વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનોએ કેન્દ્ર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ શરૂ કરી કે જ્યાં દિલ્હીના જંતર મંતર પર 36 દિવસ પહેલા કોકરોચ જનતા પાર્ટી દ્વારા એક આંદોલનની શરૂઆત કરવામાં આવી। સતત 36 દિવસ સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને પાર્ટીના પ્રમુખ અભિજીત દીપકે દાવો કર્યો હતો કે સરકાર શરૂઆતમાં કહેતી હતી કે કોઈ પણ રાજીનામું નહીં આપે, પરંતુ સતત દબાણ બાદ આખરે શિક્ષણ મંત્રીએ પદ છોડવું પડ્યું। રાજીનામાની જાહેરાત બાદ તેમણે કહ્યું કે આ તેમની લડતની જીત છે। જોકે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેમની લડત હજી પૂરી નથી થઈ। તેમની વધુ 2 માંગણીઓ હજી બાકી છે, જેમાંની પહેલી માંગણી છે વિદ્યાર્થીઓએ જેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે એમના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે, જે વિદ્યાર્થીઓ સામે કેસ નોંધાયેલા છે તે પાછા ખેંચવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવે। ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર 2 પાનાનો એક રાજીનામાનો પત્ર જાહેર કર્યો છે। આ પત્રમાં તેમણે પોતાના કાર્યકાળની અનેક બાબતોનો ઉલ્લેખ કર્યો અને એમ સાથે પણ લખ્યું કે કેટલાક લોકો યુવાનોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। પત્રમાં તેમણે પોતાનો કાર્ય માટે સરકાર અને સહયોગીનો આભાર પણ વ્યક્ત કર્યો। જોકે પત્રમાં પેપર લીક મામલે સીધી જ જવાબદારી સ્વીકારવામાં નથી આવી। સમગ્ર ઘટનામાં એક રસપ્રદ બાબત એ પણ જણાવી કે 1997માં ઓડિશામાં પણ એક પેપર લીકનો મામલો સામે આવ્યો હતો। તે સમયે ધર્મેન્દ્ર પ્રધાન વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા। તેમના સહયોગીના જણાવ્યા અનુસાર તે વિરોધ દરમિયાન પોલીસ લાઠીચાર્જમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા હતા, તેમને ફ્રેક્ચર પણ થયું હતું। આથી સોશિયલ મીડિયા પર ઘણા લોકો કહી રહ્યા છે કે એક સમયે પેપર લીક સામે લડનાર નેતા આજે એ જ મુદ્દે રાજીનામું આપવું પડ્યું। આ સમગ્ર કેસની તપાસ હાલ સીબીઆઈ કરી રહી છે। મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જે કેસમાં કુલ 13 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાની વાત પણ સામે આવી છે। તપાસ એજન્સી ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો તપાસમાં વધુ મોટા ખુલાસા થાય તો આગામી દિવસોમાં વધુ કાર્યવાહી પણ થઈ શકે છે। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે સૌથી મોટો પ્રશ્ન છે કે નવા શિક્ષણ મંત્રી કોણ? શું વિદ્યાર્થીઓની બાકીની માંગણીઓ સ્વીકારવામાં આવશે? શું પેપર લીક માટે જવાબદાર લોકોની સામે કડક કાર્યવાહી થશે? અને સૌથી મોટો મહત્વનો પ્રશ્ન કે શું દેશની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સંપૂર્ણપણે પારદર્શક બનાવવા માટે નવા કાયદા અથવા નવી વ્યવસ્થાઓ આવશે? બીજી તરફ કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના બરોબર 24 કલાક પહેલા 2 સચિવોની બદલી કરવામાં આવે છે। બંને સચિવોની બદલી થતાં જ સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ થાય છે કે સચિવોની બદલીથી આ વિદ્યાર્થીઓ શાંત નહીં બેસે। સૂત્રોના હવાલે જે માહિતી મળી રહી છે, એનટીએ દ્વારા નીટ યુજીની પરીક્ષા લેનાર કેટલાક અધિકારીઓને બરતરફ કર્યા છે કે જેમાં 47 લોકોનો આંકડો પણ સામે આવ્યો છે। આ તમામ લોકોની કામગીરીની સામે અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું પણ રાજીનામું પડે છે। આના બધી જ ઘટનાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક વિડીયો બાદ થાય છે। સોશિયલ મીડિયામાં ઝેનઝી વિદ્યાર્થીઓને આકર્ષવા માટે ઝેનઝી સ્ટાઇલની અંદર જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વિડીયો સામે આવ્યો હતો, એ વિડીયોના ગણતરીના કલાકો બાદ એક એક્શનો લેવામાં આવી અને અંતે કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું પણ થયું। હવે પેપર લીક એ માત્ર એક પરીક્ષાનો મુદ્દો નથી, લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને વિશ્વાસનો પ્રશ્ન છે।
હવે જોવાનું રહેશે કે સરકાર આગળ શું પગલાં ભરે છે અને સીબીઆઈ તપાસથી શું નવા ખુલાસાઓ થાય છે. સમગ્ર મામલે હાલ તો ચર્ચા એ જોરશોરથી ચાલી રહી છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવા પાછળ અનેક ચર્ચાઓ અને અનેક વાતોની વચ્ચે સીજીપી દ્વારા આ પ્રોટેસ્ટ યથાવત પણ રાખવામાં આવ્યો છે અને પોતાની જીત થઈ હોવાનો દાવો પણ કરાયો છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.